શિયાળાની ઋતુની શરૂઆત થઈ હોય તેમ હવે ધીમે ધીમે ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકાની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। શહેરમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે। સવારના સમયે દૂર સુધી સ્પષ્ટ જોવું પણ મુશ્કેલ બની ગયું હતું। વાહન ચાલકોને અકસ્માત ટાળવા માટે પોતાની લાઇટ સળગાવીને ધીમા વાહને જવાની ફરજ પડી રહી છે। ધુમ્મસને કારણે હાઈવે પર અને મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેનાથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। ડભોઈ રેલવે સ્ટેશન વિસ્તાર, શિનોર ચોકડી, નાંદોદી ભાગોળ, વેગા ચોકડી, મહુડી ભાગોળ, રાણાની હોટલ અને આસપાસનો વિસ્તાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો માર્ગ, સમગ્ર શહેરી અને તાલુકાના માર્ગો સ્થાનિકોના જણાવ્યા મુજબ ધુમ્મસને કારણે સવારે મોડે સુધી પણ સૂર્યના દર્શન થવા મુશ્કેલ બન્યા છે, જેનાથી સવારના કામકાજ માટે નીકળતા લોકોને મુશ્કેલી પડી રહી છે।